સાબરકાંઠા જિલ્લા હાલમાં આકરી ગરમીની ઝપેટમાં આવી ગયું છે। ખાસ કરીને વિશાળ શિલાઓ માટે જાણીતું ઈડર શહેર છેલ્લા 4 દિવસથી 42 થી 44 ડિગ્રી તાપમાનમાં ધગધગી રહ્યું છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે। બપોરના સમયે લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તો બીજી તરફ રોડ પર ડામર પણ પીગળવા લાગ્યા છે। આ ગરમીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈડર વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આકરી ગરમી વચ્ચે મૂંગા પશુ પક્ષીઓની હાલત પણ દયનીય બની છે, ત્યારે જીવદયા સમિતિ દ્વારા ઈડર ગઢ ઉપર પાણી અને ચણાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકો વધુ પાણીની સુવિધા ઊભી કરવાની પણ માંગ કરવામાં આવી છે, કારણ કે પાણીની અછતને કારણે દીપડા જેવા જંગલી પ્રાણીઓ માનવ વસાહત તરફ આવી રહ્યા છે। ઈડર સાથે હિંમતનગરમાં પણ 44 ડિગ્રી તાપમાન નોંધાતા વહીવટીતંત્ર દ્વારા લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। ઈડરની અંદર અત્યારે 42 થી 44 ડિગ્રી ગરમી પડી રહી છે। આ ગરમીની અંદર માણસ તો ઠંડી મેળવવા માટે પંખા નીચે કે એસીની અંદર રાહત મેળવી શકે છે, પરંતુ અબોલા જીવો આ કાળઝાળ ગરમીમાં ક્યાં જાય એવી પરિસ્થિતિની અંદર ઈડર જીવદયા ટીમ રોજ સવારે ઈડર ઘર ઉપર પાણી અને ચણની વ્યવસ્થા તો કરે જ છે, પરંતુ ઈડર પૂરા શહેરમાં અબોલા જીવો માટે દરેક વ્યક્તિએ પોતાના ઘરની આસપાસ જ્યાં છાંયડો હોય ત્યાં આગળ પાણીના કુંડા ભરવા અને ચણની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી અબોલા જીવો પોતાનું છેલ્લા 25 વર્ષથી અહીંયા વસવાટ કરવાથી એક જ વસ્તુ ધ્યાનમાં નીકળે છે કે અહીંયાની ગરમી એ કાળઝાળ ગરમી તરીકે તમે ગણી શકો, કેમ કે આ ટોટલ વિસ્તાર એ ડુંગરાળ વિસ્તાર છે। ડુંગરમાં પ્રોપર પથ્થર જ છે, ડુંગર પર ઝાડ વાવવાની કે એવી કોઈ પણ કામગીરી કરવામાં આવેલી નથી કે જેનાથી આની ગરમી ઓછી થાય। ઈડર શહેરમાં હાલ તાપમાન ખાતા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 45 થી 48 ડિગ્રી 43 ડિગ્રી આટલું તાપમાન જે જગ્યાએ નોંધાતું હોય તો એ જગ્યાએ પાયાના કાર્યકરો જેમ કે નગરપાલિકા આમાં મોટો ભાગ ભજવી શકે, એમાં એમને મોટા કામ કરવા પડે, જેમાં પાણીનો છંટકાવ કરવો પડે, વૃક્ષો પર વધારે વાવણી કરાવવી પડે। વૃક્ષોનું જેટલું વાવણી કરાવશે એટલી ગરમી આ ઓછી થઈ શકે એમ છે કે તેમને પાયાના કામ કરવા ખૂબ જ જરૂરી છે। અહીંયા જંગલી પશુઓ તેમજ પ્રાણીઓ વસવાટ કરે છે। કેટલા પણ એવા કિસ્સાઓ બની રહ્યા છે કે જ્યાં દીપડાઓ ગામ તરફ આવી રહ્યા છે, કે તેનું આ વસ્તુ બની રહી છે કે દીપડાઓને ગામ તરફ આવવું પડે તો એ ગ્રામજનો માટે પણ એક ખરાબ વસ્તુ ઊભી થઈ શકે છે, એમને હાનિ પહોંચાડી શકે છે।